ફતેહ ઠાકર મેરામણ આહિર ટેમ્પુડી કબૂતર કબૂતર જાતું તું વાડમાં કરી ગયો પસવાડે. આ ટેમ્પુડી કબૂતર હોશિયારી કરવા ગયો 10-15 હજારમાં પતતું તું. ગાડી પકડાણી ને તો આ ટેમ્પુડી પકડાણી ને તો 10-15 પતતું તો ભાઈ, પણ વિડીયો બનાવવો ચાલુ કર્યો ત્યાં. એટલે ઓલાઓને ખબર પડી ગઈ કે ભાઈ આને હવે છે ને ફરફોડીઓ પકડાવો. ફરફોડીઓ પકડાવો 40,000 ભરી આવો જાઓ. હવે જો આ 10-15 પત્તું હોત તોય વિડીયો વાયરલ કરે તો જોઈ લ્યો. આ ભણન ગણનનો એટલો ફેર પડે ને હું આમ છે ને તેમ છે ને 40,000 આવતો મેં 10,000 પતાવ્યું. પણ હવે એ વિડીયો મૂકી ના શકે કારણ કે 40,000 ઓલા ફરફરીઓ પકડાયું. આ હોશિયારી કરવા ગયો ત્યાં. એટલે ઓલાને ખબર પડે કે હોશિયારી બહુ કરે છે, આને પકડાવો. 40,000 પકડાયું. ને ટેમ્પોડી કબૂતર તો ઓલો મંદિરનું કહેતો હતો તો મંદિર 2022થી અહીંયા નોટિસો આવી ગયું હતું કે ભાઈ આ મૂર્તિ છે આપણે હટાવી લેવાની છે, આ મંદિર આપણે પાડવાના છે. જર્જરિત હાલતમાં હોય, મકાન હોય, કોઈ મંદિર હોય, ગમે વસ્તુ હોય એને પાડવામાં આવે. કોઈ નડતરરૂપ હોય તો પણ એને પાડવામાં આવે. એટલે તું એમ કહેતો તો હું આમ કરું તો એવું નથી કે ત્યાં દર્શન કરવા ના જવાથી તને મંદિર પાડી નાખ્યા. એમાં તારી માની કે તારા બાપાની કે સહી નહોતી. તું એમ કે હું આમ કરી નાખું તેમ કરી નાખું. તું ખાલી મશીન લઈને જા, તારી વાત છે કે તું એક મંદિર પાડી આવ તારા હાથીથી, એની વાત છે. બાકી સરકાર તો નોટિસો આપે, કોઈ મકાન નડતર રૂપમાં હોય, કોઈ જર્જરિત હાલતમાં હોય, કોઈ મંદિર હોય તો એ નોટિસ 2022થી આપી દીધી હતી. એમ તાત્કાલિક ન પડે હા જે કહી દીધું ને હવારી મશીન લઈને આવી જાય એવું ન હોય. ટેમ્પોડી કબૂતર તને જવાબ દેવાવાળો મેરામણ આહિર બેઠો જ છે. પેલા તારી ગાડી તારી 10-15 હજાર પતું તું ભાઈ, હોશિયારી કરવા ગયો 40,000 પકડાયું. પછી ઓલો ભેંસુનો દલાલને ફોન ના કર્યો કે ભાઈ મારો આમ થઈ ગયું, તું ફોન કરીને વિડીયો બનાવ. ત્યાં ન હાલે. ત્યાં ફોન તો કર્યા હોય આ ભેંસુનો દલાલી, પણ હાલે નહીં. પણ ન્યાયથી ભીખ માંગી 5-10 હજાર નાખતા કરો, પણ ઓલા પાસે ખીચડી ના હોય તને શું નાખે? પછી તું મોવા ગયો તારી માન તારા બાપ પાસે કે 5-10 હજાર દો મારે આવી ગાડી હલવાણી આમ છે ને 12 કલાકે ગાડી છૂટી. એટલે આની પાસે ભાઈ ખીચડીના નથી, આ શૂન્યમાં રમે. સમજી લ્યો 40,000 રૂપિયા જો દંડ ભરવાના એની પાસે ન હોય, તમે વિચાર કરો 40,000 રૂપિયા એની પાસે દંડ ભરવાના ના હોય તો પાછો એમ કે હું એક ફેરાના 5,000 રૂપિયા કમાવું. તો વિચાર કરો આજ 2 વર્ષથી તો મને ખબર છે કે ટેમ્પોડી હાકે તો 5,000 વધતા હોય એક ફેરામાં, તો કમસે કમ આજ 2 વારમાં 100 ફેરા તો કર્યા હોય ને તો 10 લાખ રૂપિયા થાય ખાલી. તો આની પાસે ખોટીનો છે આ 5,000 વધે તો આ 40,000 રૂપિયામાં ભીખ માગવી પડે કે 5 દિયો મારી ગાડી હલવાણી 12 કલાકે ગાડી છૂટી. તારા ખિસ્સામાં રોકડા પડ્યા હોય તો ના કહી દે હાલ્યો ભાઈ લાવો મારી ગાડી આ દંડ ભરી દઉં. તારી પાસે ખીચડીના નથી ને વાતો કરો હું રાષ્ટ્રપતિ બનું, વડોપ્રધાન બનું. હે ટેમ્પોડી કબૂતર ઓલા ભેંસુનો દલાલ પાસે માગ્યા હતા 5,000 રૂપિયા માગ્યા હોત, એની પાસે ખીચડી એની પાસે નથી. ને જ્યાં જ્યાં વસ્તુ હતી ત્યાંથી બગાડી લીધું. અમુક જગ્યાએ જો તને મદદ મળતી ત્યાંથી બગાડી લીધું. આ તારા તી પૈસા જો આ જો વરદી દીધા હોય. એક મેં હમણાં ઓડિયો સાંભળ્યો 5,000 રૂપિયા 21,000-26,400 થતા હતા તે 5,000 જ નાખ્યા છે. નાખ્યા ને 5,000 રૂપિયા નાખ્યા. તો ન્યા કેમ તને ખબર નથી પડતી કે આપણે એને દેવા પડે? ને તું જેનું કે ને મેં 10,000 દીધા દેતો નથી, એની પાસે ઘણું છે, 4 વ્હીલું છે, ઘણું છે. તારા 10,000 હાલતા જાય ને કરતા જાય એવા માણસો છે. પણ તને જોવા હાટું કે આ ગટરનો કીડો કેટલાકમાં છે, આને આપણે મદદરૂપ થયા હતા આપણી માથે શું કરી શકે? તને જોવા સારું. બાકી તારા 5-10 હજાર રૂપિયા તો હાઈલો જાય કરતો જાય ભાઈ. એ ભાઈ ખાલી મને ખાલીનો ફોન આવે ને કે આમ છે મેરામણ ભાઈ તો આખું વેચીને 20,000 રૂપિયા નાખી દઉં. આખું વેચીને બાકી માણસ સત્ય છે ને એ બધાને આપી દે છે. પણ તારા જેવા આ ગટરના કીડા હોય ને
એને જોવા સારું આ બધું કરવું પડે. આવી ગયો ને તારી ઓકાતમાં, હે, તો એને હું ફેર પીડ્યો? કઈ ફેર પીડ્યો? તારી ઘટી ને, તારી ઘટે દીકરા. એટલે આ વિડીયો થાય લાંબો, પણ આવશે મજા. લાગશે વાર, પણ આવશે મજા. હવે તો ભાઈ આમે એક ભાઈને ફોન કર્યો મેં કે તમારો એક ઓડિયો બનાવો, તો કે 5000માં મારો ઓડિયો બની ગયો, તમારે 6000 દેવા હોય તો બનાવો. બોલો, એ આપણો મિત્ર જ છે. કાલ મેં ફોન કર્યો, તમારો એક ઓડિયો મારે બનાવીને ચેનલમાં મૂકવો, તો કે 6000 રૂપિયા આપો પછી બનાવો. 5000માં તો બની ગયો. તો પાછો આજ મેં ફોન કર્યો તો મને કે હવે 11000 રૂપિયા થશે. મેં કેમ? તા કે હવે 10000માં સીડો છે. વાહ, આમાં હું સડાવા થાય છે. એટલે એ તમારો મિત્ર છે. એટલે આ ટેમ્પોડી કબૂતર પાસે કંઈ છે નહીં. હજી 21400 ઓલા ભાઈના બાકી છે, મારા મિત્રના. એ પહેલાં આપી દે, પછી મજા આવશે. પાછું હું કરોડપતિ તો કોઈ દીતું નહીં થવાનો. આવા ને આવા તને કાંક ફરફળિયા આવે, હોશિયારી કરવા જા તો કરોડપતિ તું નહીં જ બનવાનો. પાછો કોઈ રાષ્ટ્રપતિ બનીને વડાપ્રધાન બને. તારે પાસે ગાડી છોડાવવાને 40,000 નથી તો તું ક્યાંથી બની? હે, આ તારા મા બાપને કંઈક 5-10નો ટેકો તને દીધો હે, કાલે મોવા ગયો કે મમ્મી મારે આમ થઈ ગયું, મમ્મી મારી ગાડી છોડાવી, મમ્મી મારે આમ છે. હે ટેમ્પોડી કબૂતર. એટલે ઓલા બસ અહીં દાંતણ વેસીને કંઈક ભેગા કર્યા હોય, આપી દીધા કે આપી દો ને. બરોબર. અને તારી માનો રખાત કોણ છે, ક્યાં હાલે છે તારી માં, બધી મને ખબર છે દીકરા. મારી પાસે કોર રેકોર્ડિંગ છે. મેરામણ આહિર પુરાવો હોય તો જ બોલે. હો, બરોબર. કાલે મોવા ધક્કો થયો દીકરા, હલવું નથી. આંગળી નકોસામાં આવે એટલે. આ તો હગી માના ઘાઘરા ઊંચા કરીને જો એમ છે કે આ વસ્તુ મારી માને છે કે નથી, હું આવ્યો ક્યાંથી. આ કબૂતર ટેમ્પોડી હગી માનો ઘાઘરો ઊંચો કર્યો. બોલો, આને એ વિશ્વાસ નથી. એટલે આવા બધા કરે છે આ ટેમ્પોડી કબૂતર. ઓલા ભેંસુનો દલાલ પાસે મદદ માંગી શું દઈએ? કીધું કે હું તારા હાટો થઈને ભાઈ બધાને આખી થયો કંઈક 5-10 ટેકો દે, પણ હવે એની પાસે ખીચડી ખાવાના નથી. બરોબર. એટલે હમણાં લોકો પાસેથી 10,000માં એને લાઈવમાં બોલ્યો તો એની પાસે 10 નહીં 50 હતા હોય નાખી દઈએ એવો માણસ છે. પણ તારા જેવો ગટરનો કીડો જોવા હારું કે આનો વિશ્વાસ કરાય કે ન કરાય. બરોબર. એટલે આવું બધું હાલે છે. અને આ ટેમ્પોડી કબૂતર એક નલાયકના પેટનો છે. એની માવા દાંતણ વેચે, આજુ બિચારી ફરફૂલ વેચતી મોરારી બાપુના બંગલા આગળ. હવે દાંતણ વેચે. વિચાર કરો, દેશી બાવરના દાંતણ. પેલા એનું તું કર. આજ 35 વર્ષ તારી 60 ભરાણી. વિચાર કર કેટલો નબળીનો માણસ છે તું. હે, અટાણા કેટલા માણસ આગળ થઈ ગયા. હે, બધાય માણસ પાસે પૈસા અટાણે. ને તું બધે 5-5 જણ ભીખું માગવી પડે ગાડી છોડાવવા. વિચારતા કર તારી હાલત તા તું જો. હે, અટાણા બધાય માણસ પાસે 50-50 નહીં 5-5 લાખ ઘરમાંથી નીકળે બધાય પાસેથી. ગમે અહીંયા તું જા, બધાયને ઘેરે 5-5 લાખ રૂપિયા નીકળે. કોઈને બેંકમાંથી નીકળે, કોઈને ઘેરે પીડાવો હોય, બધાયને ટોટલિંગ 18 વર્ષમાં ઘેરે 5-5-10 લાખ પીડા હોય. વિચાર કરો. બેંકની વાત તો અલગ રહી, બેંકમાં તો મૂકે નહીં પાછા. બેંકમાં તો કાકા અમે જગ્યાએ હોવી જોઈએ ને પાછી, તો ઘરમાં રાખવા પડે. બેંકમાં અમુક ટકા મૂકવા પડે, પછી ઓવરલોડ તો એ બેંકમાં ન મુકાતા હોય. એટલે એવા માણસો બધા ઘણા પીડા છે કે એના ઘરમાં 5-10 લાખ રૂપિયા પીડા હોય. વિચાર કર. 18 વર્ષમાં જાઓ ઘેરે 10-20 લાખ રૂપિયા પીડા. વિચાર કરો. પણ તું એક તારી પાસે 40,000 રૂપિયા નથી. વિચાર કર, તારી પાસે 40,000 નંબરે ને ગમે એ ઘેરે જા, 18 વર્ષમાંથી 5-10 લાખ ઘેરે પીડા હોય. તું વિચાર કર કેટલો નબળીનો માણસો. હે, હું કઈ મેં તારી હોશિયારીમાં તું નેવરી નો થયો. તે હોશિયારી ના કરી તો તારી પાસે હોત, પણ તું તારી હોશિયારીમાં તારી પાસે કઈ રહ્યું નથી. આ જોવાઈ ગયો તારી પાસે હું હતો શૂન્યમાં આવ્યો હતો. વિચારતા કર કે 40,000 રૂપિયા તારા પાસે નંબરે ગાડી છોડાવવાના ને પાછો કે 5-5 હજાર ફેરાના વધે. હે, તો તારાથી નબળીનો માણા કેવો હોય? ને પાછો હું કે ઓલા 10,000 દેતા નથી. એ તને જોવા સારું કે આ ગટરનો કીડો કેટલાકમાં છે. બરોબર. એટલે ટેમ્પોડી કબૂતર સુધરી જા. ભેંસોનો દલાલ પાસે ખીચડી ના ખાવા નથી, તારી પાસે નથી.
પાછો તે કાલ કીધું કે મેં તારે એટલી મદદ કરી, મેં હું આખી થયો બધાને, તું મારું એટલું કામ ના કરતો, પણ હોય તો તને મદદ કરે ને. જ્યાં તને મદદ મળવાની હતી ત્યાંથી બગાડી લીધું, હે? જ્યાં તને મદદ મળવાની હતી ત્યાંથી બગાડી લીધું, એટલે ત્યાં તો તારું કંઈ કહેવાપણું નથી હવે. એટલે આવું છે. આ ભાઈ 10-15 પતું હતું ને, સાલી 1000 રૂપિયાનું ગલકું ભાંગ્યું, જાતો તો વાઇડમાં કરી ગયું પસવાડે. એટલે આવું છે ને. આ વધુમાં વધુ વિડીયો શેર કરજો. તો જય મુરલીધર, જય ઠાકોર.